યુનિક ક્રિએશન દ્વારા કચ્છની જનતાને મળશે યુનિફોર્મ માટેનો ખજાનો। મુંબઈના ખ્યાતનામ જયેશભાઈ ગણત્રા દ્વારા સારી ક્વોલિટીના યુનિફોર્મ માટે કરાઈ પહેલ। મુંબઈની નામાંકિત કંપનીની શાખા ભુજમાં થશે શરૂ। 300 કરતા વધુ વેરાયટીનો શોરૂમ ભુજના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। યુનિફોર્મના વિશાળ શોરૂમનો થશે 30 માર્ચના પ્રારંભ। કચ્છ તેમજ ભુજની જુદી જુદી સ્કૂલોના શિક્ષકો રહ્યા હાજર। શિક્ષકોએ યુનિક ક્રિએશનના યુનિફોર્મ જોઈ આશ્ચર્યચકિત થયા હતા। તો આ અંગે શું કહે છે યુનિક ક્રિએશનના જયેશભાઈ ગણત્રા, આવો સાંભળીએ તેમના શબ્દોમાં। જયેશ ગોરધનદાસ ગણાત્રા, યુનિક ક્રિએશનનો પ્રોપરાઇટર। અમે યુનિફોર્મ્સ ફિલ્ડમાં 78 વર્ષથી છીએ અને યુનિક ક્રિએશન એ મારી પોતાની ક્રિએશન છે, જેને 12 વર્ષ થયા છે। એ મારું બેબી છે, જેને આપણે ભુજમાં નર્ચર કરવાના છે। હવેથી ભુજમાં આપણે એક દુકાન ચાલુ કરીએ છીએ। 99% આપણની દુકાન ગુડી પડવાના દિવસે 30 માર્ચના દિવસે ઓપનિંગ કરી નાખવાના છે। આપણે 100 સ્કૂલોના પ્રિન્સિપલોને ઇન્વિટેશન્સ આપ્યા છે, જેમાંથી લગભગ આશરે હમણાં સુધી 30-35 જણ તો આવી ગયા છે અને બધાનું રિસ્પોન્સ બહુ સરસ છે। રેટ વાઇઝ બી એ લોકોને કોમ્પિટિટિવ રેટ લાગે છે, ક્વોલિટી બી એ લોકોને બહુ સરસ ગમી છે। અને આજના ઇવેન્ટ પછી જ મારા સાથે લગભગ નહીં તો 1500થી 2000 વિદ્યાર્થીઓના ડબલ યુનિફોર્મના ઓર્ડર હમણાં કન્ફર્મ થઈ ગયા છે। આપણને યુનિફોર્મ્સ આપણે 3 વર્ષના રિસર્ચ પછી અહીંયા માટે બનાવ્યા છે। અહીંયાની જે કચ્છની ગરમી હોય છે, જે અહીંયા આપણે જોઈએ તો ટી શર્ટ્સ મળે છે અને ફેબ્રિક જે યુઝ થાય છે એ પોલિસ્ટર બેઝ યુઝ થતા હોય છે, અને અમે એના માટે ફેબ્રિક એવા ઈજાદ કર્યા છે કે જેમાં પરસેવો સોકાય તો તરત જ ટી શર્ટ કે ગાર્મેન્ટ ઇટ હેઝ 3 ટાઈમ્સ મોર સક્શન કેપેસિટી। જે આપણે કહીએ કે પરસેવો સોકવાની કેપેસિટી બીજા ફેબ્રિક કરતાં 3 ગણું વધારે છે, એટલે શરીર પર ચોટતું નથી, એલર્જી થતી નથી, અને બચ્ચાઓને ખુલ્લું હોય તો રમવાની ભણવાની બધી વધારે મજા આવે છે। સાહેબ વેરાયટી તો આજે મારી આગળ જેટલા સેમ્પલ્સ હું લઈ આવ્યો છું ને, ડિસ્પ્લેમાં રાખ્યા છે, લઈ આવ્યો છું ને ડિસ્પ્લેમાં જે રાખ્યા ને એટલામાં તો માર્કેટમાં કોઈ દુકાન બી ચલાવતું નહીં હોય, એટલા તો મારી આગળ સેમ્પલ છે। અને ઇફ એટ ઓલ કોઈને ઈચ્છા હોય ને મારી મુંબઈ ફેક્ટરીએ આવીને સેમ્પલ જોવા હોય તો 2 ટ્રક ભરીને સેમ્પલ મળે। સેમ્પલ જોઈને માણસો ગાંડા થઈ જશે। એકવાર આવીને રેટને ફેબ્રિક કમ્પેર કરી જુઓ, તમને સેટિસ્ફેક્શન થાય તો આપણે કામ આગળ જરૂર કરશું તમારી સાથે, એ જ આશા છે। એવી રીતે જ આપણને કામ કરવાની ઈચ્છા છે। અમારી હોઝિયરીમાં કહો કે વોવનમાં કહો, 200 ધુલાઈની ગેરંટી છે કે 200 ધુલાઈમાં તમારા કલર જશે નહીં। 200 ધુલાઈમાં તમારો કલર ગયો તો મને તમે ગાર્મેન્ટ પાછું આપી દેજો, તમને ફ્રેશ ગાર્મેન્ટ ન્યૂ વિધાઉટ નો ક્વેશ્ચન ચાર્જ પાછું મળી જશે। એવી ગેરંટીઓ સાથે તમને માલ મળતો હોય તો તમે શું કામ બીજા ઠેકાણે છેતરાવા જવાના છે। મારું નામ છે નિલેશ ત્રવાડી, અને ભુજની જે ઓલપેડ હાઈસ્કૂલ છે, જે સૌથી જૂનામાં જૂની કચ્છની હાઈસ્કૂલ છે, એમાં અત્યારે હું છેલ્લા 20 વર્ષથી છે એ ફરજ બજાવું છું। અને અમારા કને લગભગ દર વર્ષે 400થી 500 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે। આ યુનિક ક્રિએશન દ્વારા જે જયેશભાઈ ગણાત્રા દ્વારા જે શરૂ કરવામાં આવ્યું છે, તો અમને એના જુદા જુદા મટીરિયલ અને ડ્રેસની ડિઝાઇનો જોઈ તો એટલી વિવિધતા અમે છે એ ભુજ અને આજુબાજુના ક્યાંય મોટા શહેરોમાં પણ જોઈ નથી। એટલે આ પહેલીવાર જોવા મળ્યું કે આટલી વિવિધતા સાથેની નવી નવી ડિઝાઇનો અને કાપડની છે જે ક્વોલિટી વ્યાજબી ભાવે સરસ રીતે પૂરી પાડવામાં આવશે એવી એણે ખાતરી આપી, અને અમારા વિદ્યાર્થીઓ જે છે એના માટે એ ખૂબ ઉપયોગી થાય એમનું અમને અત્યારે લાગે છે। હા, ડેમોમાં છે એના છે એ અલગ અલગ પ્રકારના કલર્સ ઉપર કાપડની વેરાયટી પણ જે અલગ અલગ જોવા મળી। પછી જે ડિઝાઇનો હોય એ જેવી ડિઝાઇન માંગો એવી તૈયાર કરી આપશે એવી ખાતરી પણ આપી કે ભાઈ શર્ટ તમને એક ગમ્યો અને વળી નીચેનું પેન્ટ અલગ હોય અથવા છોકરીઓ માટેનો છે એ સ્કર્ટ અલગ હોય, તો એ બધી એને ખાતરી આપી કે કોઈ પણ પ્રકારનું વિવિધતાવાળું હશે તો તમે 2 અલગ અલગ સિલેક્ટ કરશો તો એના કોડ નંબર ઉપરથી અમે નવું તૈયાર કરીને પણ તમે આપશું। એટલે સુધી કે કોલરની ડિઝાઇન હોય, કોલરની અંદર કલર હોય તો પણ એ લોકો છે તૈયારી બતાવી છે। અને મને લાગે છે કે આ કચ્છની અંદર શરૂઆતથી જ એને સારો એવો રિસ્પોન્સ મળશે, કારણ કે જેની ક્વોલિટી સારી છે અને વ્યાજબી ભાવ છે, તો સ્વાભાવિક છે કચ્છના તમામ વિદ્યાર્થીઓ માટે સારું રહેશે। અને તમામ સ્કૂલો એકવાર
અવશ્ય મુલાકાત લે એવું ઈચ્છા કરીશ. મારું નામ સોનલ ચેટર્જી છે. હું દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીની સ્કૂલની એડમિનિસ્ટ્રેટર છું. એકચ્યુઅલી જ્યારે અમે સ્કૂલ સંસ્થા ચલાવીએ છીએ ત્યારે મેઇન પ્રોબ્લેમ્સ હોય છે યુનિફોર્મના ક્વોલિટીની, જે આજે અમે અહીંયા આવીને વેરાયટી ઓફ ફેબ્રિક્સ જે નિહાળ્યું છે. એક્સલન્ટ કલેક્શન છે, ડિઝાઇન્સ પણ બહુ સારી અવેલેબલ છે. સિમ્પલ એક કોલરની વાત કરું તો તેમાં પણ લોટ્સ ઓફ વેરાયટીઝ છે. અને જે મટીરિયલ જયેશભાઈએ બતાવ્યું છે કે આફ્ટર 4 મિનિટ્સ એ ડ્રાય થઈ જાય છે, તો એ ખરેખર યુનિક વસ્તુ છે. અને જે ગેરંટી આપે છે કે આફ્ટર 200 વોશ પણ કલર ફેડ નહીં થાય, એ એકચ્યુઅલી રિમાર્કેબલ છે. બટ હવે યુઝ કર્યા પછી પણ ડેફિનેટલી ફેબ્રિક જોઈને ખબર પડે છે કે ક્વોલિટી પ્રોડક્ટ છે. અને ફર્સ્ટ ઓફ ઓલ ભુજમાં મારા ખ્યાલથી પહેલી વખત આવા ટાઈપનું એક એક્ઝિબિશનનું આયોજન થયું છે કે જ્યાં આપણે વેરાયટી ઓફ ફેબ્રિક્સ, વેરાયટી ઓફ યુનિફોર્મ, વેરાયટી ઓફ ક્વોલિટીઝ પણ જોવા મળે છે. સો આઈ વુડ લાઈક ટુ થેન્ક જયેશભાઈ કે એમને ભુજમાં બહુ સારું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ભુજની જનતાને સંદેશો આપવા માટે એવું છે કે આપણે ભુજમાં ઘણા બધા ઓપ્શન છે યુનિફોર્મ માટે પણ હવે આપણે જયેશભાઈનું યુનિક કલેક્શન છે એમના તરફ પણ જોશું. જો આપણને સેમ વસ્તુ રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે તો આઈ વિશ કે ક્વોલિટી પણ કદાચ બેટર જ હશે. અને જે અત્યારે મેં સેમ્પલ જોયા છે તે એકચ્યુઅલી એક્સલન્ટ છે. આઈ વિશ કે જયેશભાઈ પણ પ્રગતિ કરે, એમનું બિઝનેસ પણ ગ્રો કરે અને ભુજની જનતાને પણ ગુડ ક્વોલિટી પ્રોડક્ટ ઇન લેસ પ્રાઇસ મળતું રહે. યસ, મારું નામ પાર્થ શાહ છે અને પ્રોપર ભુજના છીએ. અને પ્રોફેશનલી અમે હરેક શોપ કે શોરૂમ કે કાંઈ પણ તો અમે કોઈ પણ ઇવેન્ટ્સ હોય એનું અમે એન્કરિંગ કરીએ છીએ, ઇવેન્ટ હોસ્ટિંગ કરીએ છીએ. અમને જનરલી કોર્પોરેટ ટાઈપના ઇવેન્ટ્સ આવતા હોય તો અમને કંપની વિશે થોડી ઇન્ફોર્મેશન આવે કે આ ટાઈપનું સેટઅપ છે ને આવી રીતના હોસ્ટિંગ કરવાનું છે. પણ એક નાની વાત કહું ને તો એક જયેશભાઈનું આખું સેટઅપ યુનિક ટાઈપનું છે. યુનિક ઇન ધ સેન્સ તમને કીધું કે એમનું જે યુનિફોર્મનું આખું સેટઅપ છે, જ્યાં મતલબ કોઈ પણ સ્કૂલ છે, કોઈ પણ શાળા કે કોલેજ કે કોઈ પણ જેનું ડ્રેસ કોડ આવતું હોય, ડ્રેસ કોડ માટે તમને ભુજમાં જોવા જશો તો બહુ જ વેરાયટીઝ ઓછી મળે છે. લિમિટેડ ગણેલી આઈ થિંક 5-7 શોપ પર તમને યુનિફોર્મની બધી વેરાયટીઝ મળતી હશે, જેની અંદર કલેક્શન પણ લિમિટેડ હોય છે. 8 થી 10 વેરાયટીઝથી વધારે ક્યાં પણ નથી હોતું. આમનું જે કન્સેપ્ટ છે ને યુનિક ક્રિએશનનું કન્સેપ્ટ, એ અત્યારે ઇવેન્ટ છે અહીંયા કને રમી હોટલમાં અહીંયા કને છે. ડિસ્પ્લેમાં સાહેબ 300થી પણ વધારે એ લોકોએ પ્રોડક્ટ રાખેલી છે અને પ્લસમાં એ લોકો કેટલોગ રાખ્યા છે. અને કેટલોગમાં પણ 100% કસ્ટમાઇઝેશન રાખ્યું છે. એકચ્યુઅલીમાં ભુજ કચ્છમાં આ રિક્વાયરમેન્ટ છે, કેમ કે કોર્પોરેટ લેવલની હોય કે કોઈ પણ શાળા હોય કે સંકુલ હોય તો બધામાં એક ડ્રેસ કોડ, એ ડ્રેસ કોડ છે એ લોકોની આગવી ઓળખ છે. કોઈ પણ વિઝિટર હશે તો એ સ્કૂલના યુનિફોર્મથી જ એક જજ કરી લેશે કે આ સ્કૂલ કેવી હશે અને કઈ ટાઈપની હશે. તો આ વેરાયટીઝ આવી છે, અમને પોતાને જાણીને નવાઈ લાગી કે મટીરિયલ પણ સારું છે, બાળકો માટે પણ ફ્રૂટફુલ સાબિત થાય છે. અને પ્લસમાં મેઇન જે આપણા માટે મેઇન વસ્તુ છે એ છે પ્રાઇસ પોઈન્ટ. એટલે એ યુનિક હોવાની સાથે સાથે એ એફોર્ડેબલ પણ છે. એટલે હું તો એવું માનીશ કે આ ખરેખર વસૂલ છે, પૈસા વસૂલ પ્રોડક્ટ છે. આ હું એક જ મોટું એક સંદેશો આપીશ કે જનરલી ભુજ ને કચ્છવાસીઓને કાંઈક ને કાંઈક સમથિંગ ડિફરન્ટ, સમથિંગ નવું જોઈતું હોય છે. તો 30 માર્ચના આમનું શોરૂમ અહીંયા કને ઓપન થવાનું છે. પેન્થિયોન શોરૂમ છે જે અહીંયા મિર્જાપર હાઈવે ઉપર, કોલેજ રોડ ઉપર. તો એ 30 માર્ચના ઓપન થશે તો ત્યાં અઢળક વેરાયટીઝ જોવા મળશે. તો એક ખાસ વિનંતી છે, હું એઝ અ પ્રમોટર તરીકે નહીં, હું તો એઝ અ એન્કર તરીકે આવ્યો હતો, પણ મને પોતાની એક ઈચ્છા થઈ ગઈ કે ના, જે હરેક જે ટીચર્સ છે, સ્કૂલના ટ્રસ્ટી છે, એક વખત એટલીસ્ટ વિઝિટ કરવા જેવું છે, કેમ કે આ કચ્છ માટે સમથિંગ ડિફરન્ટ વેરાયટી લઈને આવ્યા છે.